હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી હું એજી સર આપ સર્વનું સ્વાગત કરું છું. આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એ પ્રકરણ શરૂ કર્યું છે. પહેલું પ્રકરણ છે. ઘણા વિદ્યાર્થીઓના ફોન આવે છે કે હોમવર્ક કેમ કરવું. તો તમે મટિરિયલ મેં જે આપ્યું છે એમાં જે પોઈન્ટ્સ લખ્યા છે એ મટિરિયલમાંથી જ હું તમને ભણાવું છું, ટેક્સ્ટ બુક જ ભણાવું છું. તો વિડીયો લેક્ચર જોઈને મેં જ્યાં સુધી ચલાવ્યું છે ત્યાં સુધીનું તમે મટિરિયલમાંથી પોઈન્ટ વાઇઝ લખતા જાઓ. એ નોટબુકનો લખેલું હોય એનો ફોટો પાડીને મને હોમવર્કમાં મોકલો, અને જ્યારે તમને અહીંયા રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમારી નોટબુક હોમવર્ક કરેલી છે એ સાથે લાવવાની છે. હવે કોઈ ઇસ્યુ નથી. આજે આપણે એક નવો ટૉપિક સમજવા જઈ રહ્યા છીએ. ખૂબ અગત્યનો ટૉપિક છે અને એ ટૉપિકનું નામ છે દ્રવ્યનો સ્વભાવ. એટલે આપણો ટૉપિક છે એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યની વ્યાખ્યા કોઈ આપશે મને? વિચારો. દ્રવ્ય તમે જોયું છે? હા, તમે જોયું છે. તમારી આજુબાજુ જે કાંઈ વસ્તુઓ છે, જે કાંઈ પદાર્થો છે એ બધા દ્રવ્યો કહેવાય. તમારી પાસે રહેલો મોબાઈલ દ્રવ્ય, તમારી પાસે રહેલી ટેક્સ્ટ બુક દ્રવ્ય, તમારી પાસે રહેલું મટીરિયલ દ્રવ્ય, તમારા ઘરની ટ્યુબલાઇટ દ્રવ્ય, તમારા ઘરની ઘડિયાળ દ્રવ્ય, તમારા ઘરની દિવાલ દ્રવ્ય, તમારા ઘરમાં રહેલા કપ રકાબી દ્રવ્ય, થાળી વાટકો દ્રવ્ય, ચમચી દ્રવ્ય. વસ્તુ તમને જે કાંઈ દેખાય બધી જ વસ્તુઓ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય મેં નથી જોયું. હવે એવું કોઈ બોલશે નહીં, કારણ કે બહુ સરસ રીતે આપણે એનું એક્ઝામ્પલ આપી દીધું. તમારી સાયકલ દ્રવ્ય, તમારું સ્કૂટર દ્રવ્ય, તમારું ઘર દ્રવ્ય, તમે ખુદ દ્રવ્ય છો. આટલું બધું કીધા પછી હું તમને એમ કહું દ્રવ્યની વ્યાખ્યા આપો તો શું આપી શકો કહો તો? જેમાં નિશ્ચિત દળ હોય, વ્યાખ્યા, જેમાં નિશ્ચિત દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. કોઈ પણ એક્ઝામ્પલ લ્યો ને, આ પેન છે તો એનું વજન છે, અમારા હાથમાં આટલી જગ્યા રોકી. મોબાઈલ ખીચામાં મૂક્યો, મોબાઈલનું વજન છે, ખીચાની એટલી જગ્યા રોકી. ઘડિયાળ દ્રવ્ય છે, દિવાલ ઉપર તમે ટીંગાડી, દિવાલની એટલી જગ્યા રોકી, એનું વજન છે. તમે જગ્યા રોકો છો બે વર્ષની, અને તમારું વજન છે. કે કોઈ ફૂંક મારીને તમે ઉડી નથી જતા, તમે હારા ઉડાડી દો એમ છો. તો જે જગ્યા રોકે અને જેનામાં દળ હોય એ બધી જ વસ્તુઓને, એ બધા જ પદાર્થોને દ્રવ્ય કહેવામાં આવે છે. ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે દ્રવ્યોનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે થાય. એક એની ભૌતિક અવસ્થાને આધારે થાય અને બીજું એની રાસાયણિક લાક્ષણિકતાને આધારે થાય. ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ કરવું હોય તો ત્રણ પ્રકારે થાય: ઘન, પ્રવાહી અને વાયુ. આ ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ થયું. રાસાયણિક લાક્ષણિકતાને આધારે એનું વર્ગીકરણ એ મિશ્રણની અંદર અને સાચા પદાર્થોને આધારે. મિશ્રણના બે પ્રકાર છે: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સાચા પદાર્થોની અંદર એનું વર્ગીકરણ બે પ્રકારે થાય: તત્વ અને સંયોજન. આ આખું વર્ગીકરણ થયું.
તો હવે આપણે આ દ્રવ્યના વર્ગીકરણને અલગ અલગ રીતે સમજવાનું છે. તો પહેલાં તમે દ્રવ્ય કોને કહેવાય એ તમારા માટે પ્રશ્ન હતો. હવે તમે ગમે એ બોલો દ્રવ્ય થઈ ગયું. નોટબુક, પેન, ચોપડી, ઘડિયાળ, પંખો, મોબાઈલ, તમે પોતે, દાળ, ભાત, શાક, રોટલી, વાટકો, ગ્લાસ, થાળી, ડીશ, ચમચી, આ બધું દ્રવ્ય. બેન્ચ, તમે જે બેસો, તમે પહેરેલા કપડાં દ્રવ્ય, ઘડિયાળ, વીંટી, કડું દ્રવ્ય. આ દ્રવ્ય, નદી દ્રવ્ય, દેખાય એ બધી વસ્તુ દ્રવ્ય. વિચારવાનું જ નહીં. તમે તમારે કોઈને એવો પ્રશ્ન નહીં પૂછો ને કે આને દ્રવ્ય કહેવાય. તમને દેખાય દ્રવ્ય. હવે આ દ્રવ્યનું વર્ગીકરણ આપણે 3 પ્રકારે પહેલાં સમજીએ. ઘન પદાર્થ કોને કહેવાય, પ્રવાહી પદાર્થ રસાયણ વિજ્ઞાનની ભાષામાં કોને કહેવાય, અને વાયુ પદાર્થ રસાયણ વિજ્ઞાનની ભાષામાં કોને કહેવાય, એમાં શું ખાસિયત હોય એ આપણે સમજવાનું છે. ઘન તો તમને દેખાય છે, આ ઘન છે. પાણી ઘરમાં પ્રવાહી છે. તમે અગરબત્તી ઘરમાં કરો ને ફેલાય સ્મેલ એટલે એ ગેસ થયો. હવા વાતાવરણમાં છે તે ગેસ જ છે, એમ નહીં. રસાયણ વિજ્ઞાનની ભાષામાં આપણે ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ 3 પ્રકારે આપણે સમજવાનું છે. ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો. પદાર્થ એટલે ઘન તમારા મગજમાંથી કાઢી નાખજો. કોઈ પણને પદાર્થ કહેવાય. એ વાયુ એની અવસ્થા થઈ, પ્રવાહી એની અવસ્થા થઈ, ઘન એની અવસ્થા થઈ, પણ કહેવાય બધાને પદાર્થ. એટલે ઘન પદાર્થો એવું બોલાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં, પ્રવાહી પદાર્થો એવું બોલાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં, વાયુ પદાર્થો એવું બોલાય. જરાય ખોટું નથી. વ્યવહારમાં આપણને જુદું લાગે કે આવું બોલાય, હા રસાયણ વિજ્ઞાનમાં બોલાય. તો હવે આપણે ઘન પદાર્થ જે દ્રવ્યનું ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ છે એની કેટલીક ખાસિયતો આપણે સમજીએ. તો સૌથી પહેલાં એનો વર્ગીકરણનો પ્રકાર છે ઘન પદાર્થ. ઘન પદાર્થની ખાસિયત શું છે તો કે એના કણો એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય. હેરફેર માટે જગ્યા હોતી નથી. કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે. આ શબ્દ નવો છે. આ ઘન પદાર્થ છે. તો આના કણો એકબીજાને એવી રીતે જોડાયેલા છે કે આમાંથી હું હોય ન આમ પોરવવા જાઉં તો હોય પોરવાય નહીં, આમાં દોરો પોરવવા જાઉં દેખાય નહીં. આ પેન મારી આંખની આડી મૂકું એટલે પેનની ઓલી બાજુનું મને દેખાશે નહીં. એનો મતલબ એમ થયો કે ઘન પદાર્થના કણો એકબીજાની ખૂબ નજીક હોય. આ કણ અહીંથી અહીંયા નહીં આવે, આ કણ અહીંથી વચ્ચે નહીં જાય. મોબાઈલમાં તમારો જે જગ્યાએ કેમેરો છે એ જગ્યા કાંઈ તમારે જ્યાંથી તમે ચાર્જ કરો છો એ પિન પાસે એ જગ્યા નહીં વહી જાય. એટલે દ્રવ્યના કણો એકબીજાની ખૂબ નજીક હોય. એ કણોને હેરફેર કરવા માટે જગ્યા હોતી નથી. શબ્દ દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે. એ કેવી રીતે? દાખલા તરીકે આ પેન છે, આ પેનની ઉપરની સપાટી ઉપર કણો છે. હવે હું આ પેનને ઊંધી કરું તો આ તળિયાના કણો હેઠે નહીં પડે, કારણ કે આ તળિયાના જે કણો છે એ એની ઉપર રહેલા કણો સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય એટલે આ કણો હેઠે ન પડે. હું પેનને આમ ઠપકારું તો એના કણો હેઠે ન પડવા માંડે. ભલે હાવ તળિયે રહ્યા, હાવ છેડે રહ્યા, છતાં આમ કરવાથી એના કણો છૂટા પડતા નથી. એનો મતલબ એમ થયો કે સૌથી નીચેના કણોને એની ઉપરના કણો સાથે એવું આકર્ષણ બળ હોય કે એ કણો એકબીજાને મુક્ત કરે નહીં, જેને રસાયણ વિજ્ઞાનની ભાષામાં આંતરઆણવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે.
એટલે દ્રવ્યના કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોય છે, જે કણો એકબીજાને મુક્ત થવા દેતા નથી. હવે આની બીજી ખાસિયત એ છે, ઘન પદાર્થની એનું ચોક્કસ કદ હોય છે અને ચોક્કસ આકાર હોય છે. આ અગત્યનું છે. આ પેનનું કદ આમનું જ રહેશે. આ પેનનું કદ બદલાશે. હું આ પેનનો આમ ઘા કરીશ તો એ પેન કાંઈ હળી નહીં થઈ જાય. આ ખુરશી પડી છે, એ ખુરશીનો જે આકાર છે એમને રહે. ખુરશીનો આપણે ઘા કરીએ તો ખુરશીના ટાંગા કાંઈ છૂટા ન પડી જાય. તમારો મોબાઈલ છે, ઘા કરો, કરતા નહીં, તમારે વાંધો નથી, તમારા પપ્પાને વાંધો આવે, તૂટી જાય. પણ એનો મતલબ એમ છે કે કોઈ વસ્તુ તૂટતી નથી એવો નથી, પણ સાદી રીતે પડ્યો એ પદાર્થ એની મેળાએ એનો આકાર બદલાવતો નથી. એ અવસ્થા પોતાની જાળવી રાખે છે. હવે આપણે વાત કરીએ પ્રવાહીની. જો ઘનની તમને ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપી છે, એ આકૃતિ હું અહીંયા તમને ખાલી દોરીને સમજાવું છું. એના કણોની, ઘન, પ્રવાહી અને વાયુના કણો ચોપડીની આકૃતિ પ્રમાણે આપણે સમજીએ તો દાખલા તરીકે આપણે ઘનના કણો છે આ રીતે એકબીજાને જોડાયેલા હોય. કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ન હોય, આની વચ્ચે બધા કણો ગોઠવાયેલા હોય. એટલે એક કણ છે એ ફરીને બીજા કણની પાસે દોડાદોડ વયું ન જાય. એક કણ છે એ બીજા કણને પકડી રાખે છે, એટલે એ કણ છૂટું જ પડતું નથી. આ ઘન પદાર્થની આકૃતિ આવી રીતે કણો એકબીજાને ચોંટેલા હોય અને એકબીજાની હારે એકબીજા ઉપર સ્તરો સ્વરૂપે ગોઠવાયેલા હોય. હવે તમે પ્રવાહીની વાત કરો ને તો અહીંયા પ્રવાહીની વાત કરીએ આપણે. તો પ્રવાહીની અંદર શું હોય કે કણો એકબીજા હારે ચોંટેલા હોય, પણ એના કણો છે એ ગતિ કરી શકતા હોય. દાખલા તરીકે તમે પાણી હોય, એ પાણીની અંદર તમે એને ગરમ કરો તો એ પાણીમાં તળિયું ગરમ થશે ધીમે ધીમે, અને એ ગરમી ઉપર આવશે. અને એ ગરમ થવાથી કણો હલકા પડે, એટલે હલકા કણો ઉપર આવે અને ઉપરના કણોને ધક્કો મારે એટલે નીચે જાય, એટલે એ ગરમ થાય. પાણીને તમે ઢોળી શકો. એક ગ્લાસ પાણી હોય ને, એક ગ્લાસ તમે આમ ઢોળો ને તો તમારા રૂમની કેટલી બધી લાદીમાં પ્રસરી જાય. પણ હું પેનનો આમ ઘા કરું તો પેન પ્રસરી જશે? નહીં પ્રસરે. પાણીને ઢોળશો તો એ પ્રસરી જશે. એટલે એના, અને એવું બને કે છેલ્લું કણ હોય લસરીનો પહેલું થઈ જાય ને પહેલું કણ છેલ્લું રહી જાય, એવું બને. એક ગ્લાસમાં પાણી હોય ને તમે બીજા ગ્લાસમાં ભરો તો ઉપરનું લેયર હેઠે વહી ગયું ને હેઠે લેયર ઉપર વહી ગયું. હલાવો એટલે પાછું અંદર લેયર બદલાઈ જાય. પેનને આમ હલાવો તો ઢાંકણું હેઠે વહી જાય ને તળિયું ઉપર આવી જાય, ન આવે. એટલે પ્રવાહીના કણો વચ્ચે ઘનની સરખામણીએ હેરફેર માટે થોડો અવકાશ હોય. ઘનની સરખામણીએ કણો વચ્ચે આકર્ષણ બળ હોય જ તે, એક કણ બીજા કણને છોડે નહીં, પણ કણો હેરફેર કરી શકે. નિશ્ચિત કદ હોય પણ નિશ્ચિત આકાર હોતો નથી. ઓલામાં નિશ્ચિત કદ ને નિશ્ચિત આકાર હોય, ઘનમાં શું હોય? નિશ્ચિત કદ હોય અને નિશ્ચિત આકાર હોય ઘનમાં. જ્યારે પ્રવાહીમાં શું હોય? નિશ્ચિત કદ હોય પણ નિશ્ચિત આકાર ન હોય. પાણીને તમે ગ્લાસમાં લો તો પાણીનો આકાર ગ્લાસ જેવો થઈ જાય. પાણીને બોટલમાં ભરો, પાણીનો આકાર બોટલ જેવો થઈ જાય. પાણીને તમે ડોલમાં નાખો, પાણીનો આકાર ડોલ જેવો થઈ ગયો. પાણીને પેટ્રોલને કોઈ પણ ટાંકીમાં નાખો તો પાણીનો આકાર ટાંકી જેવો થઈ ગયો. પાણીને લોટામાં નાખો તો પાણીનો આકાર લોટા જેવો થઈ ગયો. 1 લીટર પાણીને તમે
લોટોમાં મૂકો તો લોટા જેવો આકાર થઈ ગયો, ગોળામાં ભરો તો ગોળા જેવો આકાર થઈ ગયો, બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર થઈ ગયો. ડોલમાં જેટલું સમાય, જેટલું પાણી હોય એટલો એ આકાર પ્રાપ્ત કરે. એટલે નિશ્ચિત કદ 1 લીટર એમનેમ રહેશે, પણ જે પાત્રમાં પાણીને ભરવામાં આવે એ પાત્ર જેવો આકાર પાણી પ્રાપ્ત કરે છે. એટલે પાણીની અંદર તમે એની આકૃતિ સહેજ ટેક્સ્ટબુક પ્રમાણે સમજવા જાઓ તો આ પાણીના કણો હોય ને એકબીજાથી થોડા થોડા આપણે દૂર બતાવવા પડે, કારણ કે ઘનના કણો એકબીજાને ચોંટેલા હોય, જ્યારે પ્રવાહીના કણો છે એ એકબીજાથી થોડા થોડા દૂર બતાવવા પડે, કારણ કે એમાં ઘન જેટલા કણો એકબીજાની નજીક નથી હોતા. વાયુની અંદર તો વાયુ માટે આપણે એવું કહી શકીએ કે નિશ્ચિત કદે ન હોય અને નિશ્ચિત આકાર પણ ન હોય. આ બેમાંથી એક પણ ન હોય. ખૂણે તમે અગરબત્તી કરો તો એ અગરબત્તીની સ્મેલ આ ખૂણે બેસેલા વિદ્યાર્થીને આવે, મતલબ કે આખા રૂમ જેવડું કદ ધારણ કરે, રૂમ જેવો આકાર ધારણ કરે. એ જ અગરબત્તી છે એ તમારા ઘરના નાના મંદિરમાં કરો તો એવડો આકાર આવે, એવડું એનું કદ થાય. એના કણો એકબીજાથી અનંત અંતર સુધી ફેલાઈ શકે. કણો વચ્ચે જરાય આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી. એક કણ બીજા કણથી ખૂબ દૂર હોય છે, એક કણ બીજા કણથી ખૂબ દૂર હોય છે. અહીંયા આપણે આ વાયુના કણો આવી રીતે છૂટા બતાવી શકીએ. આ વાયુના કણો છે, જે અહીંથી બૂચ ખોલી નાખવામાં આવે તો આ કણો બહાર નીકળી જાય. એટલે આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી, એકબીજાથી ખૂબ છૂટા હોય છે, કોઈ નિશ્ચિત કદ ન હોય, નિશ્ચિત આકાર ન હોય. હવે તમે કમ્પેરિઝન કરો, ઘન પદાર્થ એકબીજા સાથે કણો જકડાયેલા હોય, આંતરાણવીય આકર્ષણ બળ હોય, હરવા ફરવા માટે હેરફેર માટે અવકાશ ન હોય. પ્રવાહી પદાર્થ, ઘન પદાર્થ નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર હોય, પ્રવાહી પદાર્થ નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર ન હોય. કણો એકબીજા સાથે થોડા થોડા દૂર હોય, થોડા થોડા હરીફરી શકતા હોય. એનો નિશ્ચિત આકાર નથી હોતો. જે પાત્રમાં લેવામાં આવે છે એ પાત્ર જો હોય આકાર ધારણ કરે છે. વાયુ નિશ્ચિત કદ ન હોય, નિશ્ચિત આકાર ન હોય, કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ન હોય, કણો એકબીજાથી મુક્ત હોય. અહીંયા બધા કણો વ્યવસ્થિત રીતે યુનિફોર્મમાં ગોઠવાયેલા હોય. આમાં થોડા થોડા કણો વચ્ચે અંતર હોય, આમાં કણો વચ્ચે ખૂબ અંતર હોય, આમાં થોડું આકર્ષણ બળ, આમાં આકર્ષણ બળ હોય જ નહીં, અને અહીંયા પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. તો પ્રવાહીનું ઉદાહરણ તમે શું આપો? હાવ હેલું પાણી. ઘરમાં કોઈ પણ શરબત બનાવો પ્રવાહી. ઘરનું ઉદાહરણ તમારો મોબાઈલ, તમારી પેન, તમારી નોટબુક, દેખાય એ બધા ઉદાહરણ. વાયુ, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, હાઇડ્રોજન વાયુ, આ બધા વાયુના ઉદાહરણ છે. ઉદાહરણ તો તમે ગમે આપી શકો, જરૂરી નથી, પણ સાચું હોવું જોઈએ. તો આ રીતે આપણે 3 અવસ્થા, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાનો આપણે અભ્યાસ કર્યો. હવે આ અવસ્થાઓ તાપમાન અને દબાણને કારણે એક અવસ્થામાંથી એનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે. દાખલા તરીકે આપણી પાસે ઘન અવસ્થા હોય તો ઘન અવસ્થામાંથી તમે તાપમાનમાં વધારો કરો, ઘન અવસ્થા, તાપમાન વધારો, તો ઘનમાંથી શું થાય? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય. અને પ્રવાહી અવસ્થામાં તાપમાન વધારો તો શેમાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય. એવી જ રીતે તાપમાનમાં વાયુમાંથી તાપમાનમાં ઘટાડો કરો એટલે ઠંડુ પાડો તો વાયુનું શું બને? પ્રવાહી. અને પ્રવાહીને તમે ઠંડુ પાડો તો શું બને? તો કે ઘન. એટલે ત્રણેય અવસ્થા એકબીજામાં રૂપાંતરણ પામી શકે છે. વાતાવરણની અંદર પહેલાં ઠંડો વાયુ હોય, એ વાયુઓના કણો એકબીજાને અથડાય, આકર્ષણ પામે એટલે પ્રવાહી સ્વરૂપે, વરસાદ સ્વરૂપે આપણને મળે. અને વરસાદના પાણીને અથવા તો રેગ્યુલર આપણે પાણી છે એને ડીપ ફ્રીઝની અંદર ટ્રેમાં મૂકીએ એટલે બરફ થઈ જાય. બરફને આપણે બહાર કાઢીએ એટલે બરફનું પાણી થઈ જાય.
અને એ પાણીને તડકે મૂકીએ એટલે પાછું વાયુ થઈ જાય, પાણીનું બાષ્પીભવન થઈ જાય. દરેકમાં આ અવસ્થા ત્રણેય નથી આવતી. કાગળને હળગાવો લ્યો, કાગળ ઘનશે, સીધો બાષ્પ બની જાય. એની ઉર્જા છે એ આગ સ્વરૂપે ફેલાઈ જાય, પછી કાળી ડસ્ટ વધે. એટલે દરેકનું ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર ન થાય. તમે અગરબત્તી કરી તો અગરબત્તી ઘન અવસ્થામાં છે, સીધું બાષ્પમાં રૂપાંતર પામે. જ્યાં અગરબત્તી કરી હોય અહીંયા પાણીના ટીપા ન પડે. દરેક પદાર્થમાં આ વસ્તુ શક્ય નથી. પ્લાસ્ટિક હોય એને તમે ગરમ કરો તો પીગળી જાય, બસ, બીજું એથી વિશેષ કંઈ ન થાય. પણ અમુક પદાર્થની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓને ઘનમાંથી તાપમાન વધારવાથી પ્રવાહીમાં રૂપાંતરણ પામે, અને પ્રવાહીમાં તાપમાન વધારવાથી બાષ્પમાં રૂપાંતર પામે, વાયુમાં રૂપાંતર પામે. વાયુને ઠંડુ પાડવાથી પ્રવાહી બને, અને પ્રવાહીને ઠંડુ પાડવાથી એની ઘન અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે. તો અહીંયા ત્રણેય અવસ્થા એકબીજામાં રૂપાંતરણ પામે છે એવી આપણે ચર્ચા કરી. હવે આપણે સમજીએ છીએ એ રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ સ્થૂળ કે બલ્ક એવા સ્વરૂપની અંદર એનું વર્ગીકરણ જોઈએ. અહીંયા લખું છું રાસાયણિક લાક્ષણિકતાને આધારે. તો એના બે પ્રકાર છે. રાસાયણિક લાક્ષણિકતાને આધારે એના બે પ્રકાર છે. એક મિશ્રણ છે અને એક સાચા પદાર્થો છે. મિશ્રણના બે પ્રકાર હોય, એક સમાંગ મિશ્રણ હોય, બીજું વિષમાંગ મિશ્રણ હોય. સાચા પદાર્થોની અંદર બે પ્રકાર આવે, તત્વ અને સંયોજન. અહીંયા આપણે મિશ્રણની વાત કરીએ. પહેલાં મિશ્રણ કોને કહેવાય? તમને કોઈ પણ પદાર્થ દેખાય એમાં કાંઈક મિશ્રણ હોય. દાખલા તરીકે તમે ઘરે લીંબુનું શરબત બનાવો તો લીંબુના શરબતમાં લીંબુ છે, પાણી છે, ખાંડ છે, મીઠું છે અને ઉપર મસાલો હોય, એ મિશ્રણ છે. દાખલા તરીકે તમે ચા બનાવો તો ચાની અંદર દૂધ છે, ચાની અંદર ખાંડ છે, ચાની અંદર પાણી છે, ચાની અંદર આદું છે, ચાની અંદર ચાની ભૂકી છે, મિશ્રણ છે. સોડાવાળાની દુકાને જઈને તમે લીંબુ સોડા પીવો તો લીંબુ ને મસાલો ને પાણી ને બધું પીવો. ઇવન સોડા એ મિશ્રણ છે. સોડામાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે. કેટલાક મસાલા સોડા માગે, કેટલાક લેમન માગે, કેટલાક ઓરેન્જ માગે. આ બધા જુદા જુદા પ્રકારના મિશ્રણો છે. પણ મિશ્રણની અંદર આપણે બે પ્રકાર સમજીએ. સમાંગ મિશ્રણ કોને કહેવાય? એવું મિશ્રણ કે જે મિશ્રણમાંથી એના ઘટકો જુદા પાડી શકાય નહીં. ઘટકો એ સરખી રીતે એકબીજામાં ભળેલા હોય એવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય. એક વખત તમે લીંબુનું શરબત બનાવી નાખ્યું, પછી તમે એવું ઈચ્છો કે હવે આમાંથી મારે એકલા લીંબુનો ટેસ્ટ લેવો તો નહીં આવે. તમે ઈચ્છો કે આમાં મારે એકલા ખાંડનો ટેસ્ટ લેવો નહીં આવે. તમને મિશ્ર ટેસ્ટ આવશે. લીંબુનું શરબત ટેસ્ટ કરો એટલે ખાંડ ઓછી હોય તો કહી શકશો ખાંડ ઓછી છે. મીઠું નહીં નાખ્યું હોય તો કહી શકશો કારણ મીઠું નથી નાખ્યું. લીંબુ જ ન નાખ્યું હોય તો લીંબુનું શરબત જ ન કહેવાય. ટેસ્ટ તમે અનુભવી શકો, પણ એક વખત મિશ્રણની અંદર ઘટકો મિક્સ થઈ જાય એને નિશ્ચિત હદ રેખાથી જુદા પાડી શકાય નહીં, એવું પણ બીજી ભાષામાં કહી શકાય. તો આ મિશ્રણના ઉદાહરણોમાં મેં બોલેલો ચા, લીંબુનું શરબત, કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો. ભળી જાય ઘટકો એકબીજામાં એવું ઉદાહરણ છે એ સમાંગ મિશ્રણ છે. નિશ્ચિત હદ રેખાથી એને જુદા પાડી શકાય નહીં, એ સમાંગ મિશ્રણ છે. જ્યારે વિષમાંગ મિશ્રણ માટે આપણે એવું કહી શકીએ કે એમાં ઘટકો એકબીજા સાથે ભળેલા ન હોય. વિષમાંગ મિશ્રણ એમાં ઘટકો એકબીજા સાથે ભળેલા ન હોય.
સ્પષ્ટ રીતે જુદા પાડી શકાય અને જોઈ પણ શકાય. દાખલા તરીકે ખાંડની અંદર તમે રેતી નાખી દો તો હલાવો, મિક્સ કરો, બે જુદું જ દેખાશે. દાખલા તરીકે ઘઉંમાં કાંકરા ભળેલા હોય તો તમે ઘઉં ને કાંકરા જુદા જોઈ શકો છો કે નહીં? દાખલા તરીકે લોખંડના ભૂકામાં તમે રેતી ભેળવી દો, લોખંડના ભૂકામાં તમે ખાંડના ટુકડા નાખી દો, જુદું જોઈ શકાય, જુદા પાડી શકાય. એકબીજામાં ઘટકો ભળી ન જાય, એકબીજાને સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. તો આ રીતે મિશ્રણના બે પ્રકાર, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની અંદર ઘટકો એકબીજામાં ભળેલા હોય, સરખી રીતે ભળેલા હોય, જુદા ન પાડી શકાય. વિષમાંગ મિશ્રણની અંદર ઘટકો જુદા જુદા હોય, જુદા જુદા જોઈ શકાય, જુદા પાડી શકાય. કેટલીક પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓથી મિશ્રણને જુદા પાડી શકાય. ગાળણ, ચા ગળો, ચાની ભૂકી ગળણીમાં આવી જાય, ચા છે એ કપમાં આવી જાય, એને ગાળણ કહેવાય. નિસ્યંદન, તો નિસ્યંદન એ ઘટકોને જુદા પાડવાની પદ્ધતિ છે. કોલસાનું વિભાગીય નિસ્યંદન તમે 10મામાં ભણ્યા. ખનિજ કોલસાનું વિભાગીય નિસ્યંદન કરવાથી કોક, કોલ્ટર અને કોલગેસ મળે. કોક કયો તો કે ટેસ્ટ ટ્યુબમાં વધેલો પદાર્થ, કોલ્ટર કયો તો કે ટપકે ટપકે બીજી ટેસ્ટ ટ્યુબમાં ચળકતું કાળું પ્રવાહી. કોલગેસ કયો તો કે ટેસ્ટ ટ્યુબમાં તમે દિવાસળી ચાપો અને ભડકો થાય એટલે કોલગેસ. આ ઘટકોને જુદા પાડવાની પદ્ધતિ છે. ગાળણ, સ્ફટિકીકરણ. તમને લાગે એ વળી હું તો કે દૂધ તમે ગરમ કરો છો અને પછી દૂધને ઠંડુ પાડો તો દૂધમાંથી તર છૂટી ન પડી, તો એ તર છે એ દૂધનું સ્ફટિકીકરણ કર્યું કહેવાય. એમાં રહેલા ઘટકો એ તરીને ઉપર આવી જાય અને પછી એને તમે જુદા પાડો. એ જે ઘટકો તરીને ઉપર આવે એને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. અને ઘઉંમાં કાંકરા હોય તો મમ્મી કાંકરા છૂટા પાડતી જ હોય છે. મમ્મી ઘરે કેટલી બધી વસ્તુઓ આપણે રોજ આ જુદા પાડવાની સફાઈની પદ્ધતિ કરતી હોય છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. હોમવર્ક કેમ લખવું મેં તમને કહી દીધું છે. આજે આપણે દ્રવ્ય વિશે ભણ્યા. રિપીટ કરાવું, દ્રવ્ય એટલે શું? તમારી આજુબાજુ રહેલી બધી જ વસ્તુ દ્રવ્ય છે. જેનું દળ હોય, જે જગ્યા રોકે એ દ્રવ્ય કહેવાય. ઉદાહરણો ખૂબ આપ્યા. ભૌતિક અવસ્થાના આધારે 3 પ્રકાર, ઘન, પ્રવાહી ને વાયુ. ઘનની અંદર નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર હોય, કણો એકબીજા સાથે ચોંટેલા હોય, ભળેલા હોય, આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય, ઘટકો મુક્ત રીતે હરીફરી શકે નહીં. પ્રવાહીની અંદર નિશ્ચિત કદ હોય પણ નિશ્ચિત આકાર ન હોય. ઘનની સરખામણીએ એના કણો થોડા મુક્ત રીતે હરીફરી શકતા હોય. વાયુમાં નિશ્ચિત કદે ન હોય, નિશ્ચિત આકારે ન હોય, એના કણો મુક્ત હોય છે. રાસાયણિક લાક્ષણિકતાની આધારે મિશ્રણ, એના 2 પ્રકાર, સમાંગ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની અંદર દ્રવ્યના ઘટકો એકબીજામાં ભળેલા હોય, વિષમાંગમાં છૂટા હોય. કહેવાય ખરી પણ એને છૂટા પાડી શકાય. તો તમે મને હોમવર્ક પોઈન્ટ વાઇઝ 2 વખત મોકલજો. થેન્ક યુ વેરી મચ.